हेलो मित्रों, तो जय દ્વારકાધીશ, जय मुरलीधर राम डायरा ने। तो आज नवा व्लॉग में तमाम बधाનું સ્વાગત છે। અને આજ વ્લોગ કર્યો હોય 4 વાગે ચાલુ, કેમ કે આપણે બધા કામમાં પડી ગયા હતા। આમાં વાવવાનું વાવેલું હોય જીરું, તો એમાં કોરવાણ પાઈ હઈ સવારમાં પાયું હમી કરી બધું કર્યું। હું જરાક 1-1.5 વાગે હતો તો કાલ, કેમ કે હું ગયો તો પ્રોગ્રામમાં। બહુ મજા આવી કાલ તો પ્રોગ્રામમાં। સરપંચ આપણા પાર્થર ગામના સરપંચ છે ને, પ્રોગ્રામ હતો ત્યાં ગયા હતા। 1-1.5 વાગે આવ્યા, 12-1 વાગે પછી સવારે થોડોક મોડો ઉઠ્યો અને એ બધું કરી લીધું, પારીયું કરી લીધી તો બપોર થઈ ગયા। પછી 3 વાગે પપ્પા ગયા ગામમાં, જો અટાણ આવે છે। અને આપણે પછી થોડું શું કહે લાઇટિંગ ફિટિંગનું શોખ જાય ગયો। તો એકવાર તો કર્યું તો આપણે કેવા રસ્તામાં વયા ગયા હતા ને, શું કહે એક રસ્તો એવો હતો, હું એક જગ્યાએ ટોલી જોડવા ગયો હતો ને, એમાં હે ને આખું બધું લાઇટિંગના છેડા હેઠે રહી ગયા હતા થોડાક। આજકાલ બધા ઉપર લઈ છેડા, અને એક લાઇટ અહીંયા ફિટ કરી છે, એક અહીંયા કરી છે, અને એક બ્લુ કલરની નીચે કરી છે, અને બે હવે એક બ્લુ ને એક લાલ અહીંયા ફિટ કરવાની છે આગળ અંદરની સાઈડ, એ કરવાનું છે આપણે। એટલે હું હજીમાં બીજી હતો તો પપ્પા આવી ગયા આપણા વકવાના ખેપા તે શું કહેવાય થોડુંક આગલી લાઇટિંગ બધી બાકી રહી ગઈ છે। અહીંયા સુધીનું બધા છેડા પૂગ્યા છે। આ છેડા ઉમામાં થયું ને, ખુલ્લા છેડા છે ને એમાં બીજા છેડા કાઢીને આગળ જવા દે હું। આ બધું આપણે આજ જ કરીએ, કેમ કે આપણે એ શોખ એવો છે। અને મમ્મી ને બેન પોપિયું તોડતી હતી। ક્યાં ગયું પોપિયું તોડી લીધું? આ સાઈડ આવી ગયું છે, અને પપ્પા આવી ગયા હે, અને એમાં હે કપાસિયાની ગુણી। તો હાલો જરાક ખાટલો હમણાં લઈ લઈ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હાલો બધા પોપિયું ખાવા, આપણે ખાવું છે મસ્ત મજાનું પોપિયું। હાલો તો પપ્પા આવી ગયા, કપાસિયાની ગુણ ઉતારી લઈ લાવો એ બધું। ઓહો વજન એટલે કાળો કો તેથી આમાં રોપ કેવો ને ડુંગળી નો કિને આથી ડાયરેક્ટલી રોપ વેસા તો લઈ નથી ભાઈ ભાઈ હા કાઢો કાઢો બારો કાઢો જરા। ક્યાં લઈ આવ્યા ગામમાંથી ગામમાં ડુંગળી રોપ ને હાલો તો આપણા ગામમાં હે ને ડુંગળીના રોપ ચડે ને, પપ્પા ત્યાંથી ડુંગળીના રોપ લઈ આવ્યા હે। અને આના ભેગું આ એક જ આવ્યું છે ને હા જીમ પેકિંગ અરે આવું અને એક આવું ડબલું આવ્યું હે ફેના ભેગું, અને મેથીના આવી ગયા 3 પેકેટ। ભાઈ ભાઈ મૂળા, ગાજર ને પાલક, ચણા ભાજી અને આ હે ધાણા ભાજી। બકાલાની વાડી બનાવી, વાડી એક જ ઘેરામ હો। ઓપારી છે એમાં અને જો મમ્મી હે ને પોપિયું, જો મમ્મી હે ને પોપિયું તોડી આવી છે હાલો બધા મિત્રો પોપિયું ખાવા। હાલો તો ચાકુડી લઈને મંડાઈ રહી હવે પોપિયું ખાવામાં। હા આવું ખાવામાં પછી વાઈટ કીધું જો અને મમ્મી ને બેન બે આવા થાય મસ્ત। મમ્મી ને બેન બે વારતા હતા પાણી, તો લાઈટ વહી ગઈ એટલે એ પાણી વાળવાનું મૂકી આવતા ત્યાં ઘરે ને પછી પોપિયું તોડી આવી, તો પપ્પા આવી ગયા। હાલો તો હવે થોડીક વાર પછી મળી। હાલો જો ડુંગળી રોપ સોંપી દઈ, રોપ લઈ આવ્યા ને એટલે ખાલી સોંપી। લહણ લીવો હા લહણે વાવી દઉં, રોપ સોંપી લઈ હા કોણ પારી મમ્મી ડુંગળી સોંપે છે અને ભાઈ પાણી વારે છે। એ કે હું પાણી વાળું, કે મને એ આવડે નહીં ડુંગળી સોંપવાનું। બેન ઉતારે છે વિડીયો કે આપણે ડુંગળી સોંપતા ને આવડે બચી જાઉં હું કે તમે ડુંગળી સોંપતા તો હું થોડોક વિડીયો ઉતારું। આવી રીતના સોંપે છે ડુંગળી, એટલો પૂરો હોય ડુંગળીનો અને બીજો પૂરો હોય લહણનો। લહણ નો નથી
તો લહણના ગાંઠિયા જ વાવવાના હે આ ડુંગળીનો જ છે બધો. અચ્છા એવું હે કા પેલા આવી રીતના હે ને છરેરો કરી અને પછી એમાં સોંપતા જાય અને માથે ધૂળ વારી દે સોપી હલો રોપલી એવા તા ની ડુંગળી તો એટલે લગન જ થઈ એટલી થઈ પણ આપણે હાલી આપણે થોડા માણસ રહ્યા બહુ તીખાઈને ખાવાવાળા માણસ નથી આપણે અહીંથી પછી લહણ ચાલુ કર્યું તે હજી વાં પૂઈ ગયા હજી તો હે કર્યું લહણનો થોડોક વધારે કર્યું કેમ કે 12 મહિના ખાવાનું લહણ કરવાનું હોય એટલે કા લીલો ખાવાનું લીલો લીલું એના ભજીયાને બને ડુંગળીનું એટલું કંઈ બને નહીં કાટું નહીં થઈ જાય ને કાટું નહીં થઈ જાય ને મારે ના જે આ રીતથી વાવી હે અને ઓલી કોથરીઓ લેતી હોય જાબા કરવાની બધી લહણમાં વાવી દઈ ને તો ડુંગળી તો એટલામાં જ થાય થોડાકમાં હા એ પાર્યું સોંપી અને ઓલી એટલી થઈ એ તો એવું લખીએ પાછો આપણે રોપ લઈ આવી હા આ રીતથી વાવે છે લહણે વધારે જોઈએ અમારે લીલું જોઈ શાકમાં નાખવા હું કાયમ કર્યું 12 મહિના જોઈ લગભગ હજી કોઈ દી 12 મહિના હાલે ને એટલું નથી લહણ થયું કેમ કે લીલું ખાઈ જાય અવાર તિવારો ખીજનો માર્યો હોય ને અડધે તકિયારો પુગાડ્યો હજી અહીં ક્યાંક પૂગી જાય પછી આગળ જી વાવી ને આ ક્યારે હોમો કરીને કંઈક વાવી અમે ગમે કંઈક પણ આસો ને દૂસો ને હું વાવી દઉં ને ખોટું ખડ ના થાય ને પાસે પલળતા હોય ને ખોટું ખડ થઈ જાય કટકી પી ગઈ છે બધી આ બકાલાને ક્યારે એક રહ્યો હોય કટકી નામે મસ્ત મજાની એવી બધી પી ગઈ એવું કંઈક છે હાલો તો પછી મળી વાવી લઈને પછી કઈ મિત્રો તો જય દ્વારકાધીશ જય મુરલીધર તો આપણે આવી ગયા પાછા વ્લોગમાં અને જો આમાં વવાઈ ગયું હે ડુંગળી લસણ પછી ધાણા ભાજી મૂળા ગાજર બધું વવાઈ ગયું હે એવું બધું વાવવા આમાં વાવ્યું હે આમાં વાવ્યું હે જીરું પી ગયું આપણે ખેપા જોડી લીધા ખેપા થોડાક હાઈકા કેમ કે ગોંધરી વાળું ખેડવું એટલે આમાં વાવા લે જો મૂળા પછી પાલક ગાજર અને ડુંગળી ને લસણ ને એવું બધું છે અને જો આપણે હે ને અહીંયા આખી ખેપા કેમ કે ખેપા આપણે આ બધું ખેડવાનું છે એટલું થોડું ખેડી ગુંદરી વાળું ખેડ નાખી એમાં થાંભલો રાપ ને બધું કરી પછી શું કહેવાય આમાં વાવી દઈ મકાઈ હાલો તો હવે આજના બ્લોગમાં એટલું જ કાલના બ્લોગમાં મળી જાય દ્વારકાધીશ મુરલીધર રામે રામ ડાયરાને Audio Jungle.